હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 5 ચુંબકત્વ અને દ્રવ્ય. ચુંબકત્વને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ મેગ્નેટિઝમ અને દ્રવ્યને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ મેટર. તો ચુંબકત્વ અને દ્રવ્ય જેને આપણે ઇંગ્લિશમાં કહી શકીએ મેગ્નેટિઝમ એન્ડ મેટર. ચેપ્ટર નંબર 5 એ ટોટલ 5 માર્ક્સનું છે, જેમાંથી આપણને 3 માર્ક્સના એમસીક્યુ પૂછાય છે અને 2 માર્ક્સમાં આપણને કોઈ થિયરી કે એક્ઝામ્પલ આ ચેપ્ટરમાંથી પૂછી શકાય. સૌથી પહેલાં આપણે ચુંબકત્વ વિશે વાત કરીએ તો લોખંડને પોતાની તરફ આકર્ષવાના ગુણધર્મને ચુંબકત્વ કહે છે અને આવો ગુણધર્મ ધરાવતા પદાર્થને ચુંબક કહે છે. અને વ્યવહારમાં જુદા જુદા આકારના ચુંબકો તૈયાર કરવામાં આવેલા છે. ઉદાહરણ તરીકે ગજિયો ચુંબક, નળાકાર ચુંબક, સોયાકાર ચુંબક, ઘોડાની નાળ આકારનું ચુંબક વગેરે વગેરે. દોસ્તો, આ ચુંબકીય ઘટનાઓ છે એ ચુંબકીય ઘટનાઓ સાર્વત્રિક છે અને નાનામાં નાના પ્રાથમિક કણોથી માંડીને ગેલેક્સીઓ અને ગેલેક્સીઓ વચ્ચેના અવકાશમાં જોવા મળે છે. દોસ્તો, તમને નવાઈ લાગશે પણ પૃથ્વીનું ચુંબકત્વ એ મનુષ્યની ઉત્ક્રાંતિ પહેલાથી અસ્તિત્વમાં છે અને ઈસવીસન પૂર્વે 600ના ગાળામાં ગ્રીસના મેગ્નેશિય પ્રાંતમાંથી આ ખનિજ મળી આવેલ હોવાથી તેને મેગ્નેટ એવું નામ આપવામાં આવેલું છે, જેની વાર્તા તમે બધા સૌ જાણો છો. ચુંબકનો સૌપ્રથમ વ્યવહારિક ઉપયોગ ચાઇનીઝ લોકોએ દરિયામાં દિશા જાણવા અને ગેબીના રનને ઓળંગવા માટે કર્યો હતો. હવે આપણે ચુંબકત્વ વિશેનો પ્રાથમિક ખ્યાલ મેળવીએ તો પૃથ્વી એક ચુંબક તરીકે વર્તે છે, જેનું ચુંબકીય ક્ષેત્ર લગભગ ભૌગોલિક દક્ષિણથી ઉત્તર તરફ હોય છે. યાદ રાખીશું આપણે કે પૃથ્વી એક ચુંબક તરીકે વર્તે છે અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એ ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ હોય છે. ગજિયા ચુંબકને મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેમ લટકાવતા તે ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશામાં ગોઠવાય છે. ગજિયા ચુંબકનો જે છેડો ઉત્તર દિશામાં ગોઠવાય તેને ચુંબકનો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ દિશામાં ગોઠવાય તેને આપણે દક્ષિણ ધ્રુવ તરીકે ઓળખીએ છીએ. તો ચુંબકને મુક્ત રીતે પરિભ્રમણ કરી શકે તેમ લટકાવતા ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં ગોઠવાય છે. દોસ્તો, આપણે વાત કરી કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ હોય છે, પરંતુ ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર એ ઉત્તરથી દક્ષિણ તરફ હોય છે. આપણે યાદ રાખીશું. આપણે વાત કરી રહ્યા હતા કે ચુંબકને મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેમ લટકાવતા ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં ગોઠવાય છે અને ચુંબકનો જે છેડો ભૌગોલિક ઉત્તર દિશામાં ગોઠવાય તેને ચુંબકનો ઉત્તર ધ્રુવ અને જે છેડો ભૌગોલિક દક્ષિણ દિશામાં ગોઠવાય તેને આપણે ચુંબકનો દક્ષિણ ધ્રુવ કહીએ છીએ. ચુંબકના સજાતીય ધ્રુવો વચ્ચે અપાકર્ષણ અને વિજાતીય ધ્રુવો વચ્ચે આકર્ષણ ઉદ્ભવે છે. સજાતીય ધ્રુવો એટલે તો ચુંબકના 2 પોલ હોય છે, 2 ધ્રુવો હોય છે, એક ઉત્તર ધ્રુવ અને એક દક્ષિણ ધ્રુવ. જો ચુંબકના ઉત્તર ધ્રુવને 2 ચુંબકના ઉત્તર ધ્રુવને એકબીજાની નજીક લાવવામાં આવે કે 2 દક્ષિણ ધ્રુવને એકબીજાની નજીક લાવવામાં આવે તો તેમની વચ્ચે અપાકર્ષણ ઉદ્ભવે છે. પરંતુ 2 ચુંબકના વિજાતીય ધ્રુવોને એકબીજાની નજીક લાવવામાં આવે એટલે એક ચુંબકના ઉત્તર ધ્રુવ બીજા ચુંબકના દક્ષિણ ધ્રુવને એકબીજાની નજીક લાવવામાં આવે કે એક ચુંબકના દક્ષિણ ધ્રુવ અને બીજા ચુંબકના ઉત્તર ધ્રુવને એકબીજાની નજીક લાવવામાં આવે તો તેમની વચ્ચે આકર્ષણ ઉદ્ભવે છે. બીજી એક અગત્યની વાત કે ગજિયા ચુંબકના ગમે તેટલા ટુકડા કરવામાં આવે. દોસ્તો, કોઈ ચુંબક હોય ને ચુંબકના ગમે તેટલા નાનામાં નાના ટુકડા કરવામાં આવે તો દરેક ટુકડો એક સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે છે. ટૂંકમાં આપણે કહી શકીએ કે એકલા ઉત્તર ધ્રુવ કે દક્ષિણ ધ્રુવનું અસ્તિત્વ શક્ય નથી. એકલા ઉત્તર ધ્રુવ કે દક્ષિણ ધ્રુવનું અસ્તિત્વ શક્ય નથી. ઓકે દોસ્તો, આગળ જઈએ તો ગજિયા ચુંબકના બંને ધ્રુવો હંમેશા સાથે જ હોય છે. તમે ગજિયો ચુંબક હોય ને તમે ગમે તેટલા નાના ટુકડા કરી નાખો પરંતુ દરેક ટુકડો એક સ્વતંત્ર ચુંબક તરીકે જ વર્તે છે. એટલે કે ચુંબકના બંને ધ્રુવો હંમેશા સાથે જ હોય છે.
એકલા ઉત્તર ધ્રુવ કે દક્ષિણ ધ્રુવનું અસ્તિત્વ શક્ય નથી અને લોખંડ અને તેની મિશ્ર ધાતુમાંથી આપણે ચુંબકને બનાવી શકીએ છીએ. દોસ્તો આ ચુંબકત્વ વિશેની આપણે કેટલીક પ્રાથમિક માહિતી જોઈ કે પૃથ્વી એક ચુંબક તરીકે વર્તે છે જેનું ચુંબકીય ક્ષેત્ર દક્ષિણથી ઉત્તર દિશામાં હોય છે. ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર નોર્થ ટુ સાઉથ ઉત્તરથી દક્ષિણી તરફ હોય છે. ચુંબકના સજાતીય ધ્રુવો વચ્ચે અપાકર્ષણ ઉદ્ભવે છે. વિજાતીય ધ્રુવો વચ્ચે આકર્ષણ ઉદ્ભવે છે. ગજિયા ચુંબકના ગમે તેટલા ટુકડા કરવામાં આવે દરેક ટુકડો સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે છે. ગજિયા ચુંબકનો એકલો અતૂટો ધ્રુવ ક્યારેય અસ્તિત્વ ધરાવતો નથી અને લોખંડ અને તેની મિશ્ર ધાતુમાંથી આપણે ચુંબકને બનાવી શકીએ છીએ. હવે આપણે ગજિયા ચુંબક અને તેના ચુંબકીય ક્ષેત્ર વિશે વાત કરીએ તો ગજિયા ચુંબકને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ધ બાર મેગ્નેટ. દોસ્તો આપણને ખબર છે કે ચુંબક હોય એ ચુંબકની અસર આજુબાજુના જેટલા વિસ્તારમાં પ્રવર્તમાન હોય તે વિસ્તારને આપણે ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર કહીએ છીએ. ચુંબકની અસર આજુબાજુના જેટલા વિસ્તારમાં પ્રવર્તમાન હોય તે વિસ્તારને આપણે ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર કહીએ છીએ. તો આપણે કામ કરીએ કે ગજિયા ચુંબક લેવામાં આવે. એ ગજિયા ચુંબક પર એક કાચ મૂકી દેવામાં આવે આ રીતે અને આ કાચ પર લોખંડનો ઝીણો ભૂક્કો ભભરાવવામાં આવે. તો આ લોખંડનો ભૂક્કો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગજિયા ચુંબકની આસપાસ ગોઠવાય છે. આપણે શું કર્યું કે ચુંબક લીધું, એ ચુંબકની ઉપર એક કાચની પ્લેટ મૂકવામાં આવે. આ કાચની પ્લેટ પર લોખંડનો ભૂક્કો પાથરવામાં આવે. તો આ લોખંડનો ભૂક્કો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગજિયા ચુંબકની આસપાસ ગોઠવાય છે અને જેટલા વિસ્તારમાં આ લોખંડનો ભૂક્કો ગોઠવાય છે તે વિસ્તાર એટલે આપેલ ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર. ઓકે દોસ્તો, હવે આપણને આ જે ભાત છે એ ભાત દર્શાવે છે કે વિદ્યુત ડાયપોલના ધન અને ઋણ વિદ્યુત ભારની જેમ ચુંબકને પણ બે ધ્રુવો હોય છે. વિદ્યુત ડાયપોલના ધન અને ઋણ વિદ્યુત ભારની જેમ ચુંબકને પણ બે ધ્રુવો હોય છે, જેમાંના એકને ઉત્તર ધ્રુવ એટલે કે નોર્થ પોલ અને બીજાને દક્ષિણ ધ્રુવ એટલે કે સાઉથ પોલ કહે છે. દોસ્તો ગજિયા ચુંબકને મુક્ત રીતે લટકાવતા તે પૃથ્વીના ભૌગોલિક ઉત્તર દક્ષિણ ધ્રુવો તરફ ગોઠવાય છે. હમણાં જ આપણે વાત કરી. અને લોખંડની ભૂક્કીની આવી જ ભાત વિદ્યુત પ્રવાધારિત સોલેનોઇડની આસપાસ પણ જોવા મળે છે. લોખંડની ભૂક્કી નીચે આપણને આ ભાત જોવા મળે છે. એ ભાત આપણને વિદ્યુત પ્રવાધારિત સોલેનોઇડની આસપાસ પણ જોવા મળે છે. અને યાદ રાખજો દોસ્તો, ગજિયો ચુંબક એ ચુંબકીય ડાયપોલ છે. ખાસ યાદ રાખજો કે ગજિયો ચુંબક એ ચુંબકીય ડાયપોલ છે અને ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર ઉત્તરથી દક્ષિણ દિશામાં હોય છે, જ્યારે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર દિશામાં હોય છે. સ્ક્રીનશોટ લઈ લઈશું, પછી આપણે આગળ જઈશું. હવે આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વિશે વાત કરીએ. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શા માટે દોરવામાં આવે છે? તો ચુંબકીય ક્ષેત્રને દર્શાવવા માટે કે વિદ્યુત ક્ષેત્રને દર્શાવવા માટે દોરવામાં આવતી કાલ્પનિક રેખાઓને આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કહીએ છીએ. અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ ચુંબકીય ક્ષેત્ર કે વિદ્યુત ક્ષેત્રની દર્શનીય અને આગવી રજૂઆત છે. કોઈ પણ ચુંબકીય ક્ષેત્ર કે વિદ્યુત ક્ષેત્રનું નિરૂપણ કરવા માટે આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરતા હોઈએ છીએ.
તો આકૃતિ એમાં મેં તમને ગજ્ય ચુંબક અને તેના વડે ઉદ્ભવતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવેલી છે. આકૃતિ બીમાં મેં તમને સોલેનોઇડ અને તેના વડે ઉદ્ભવતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવેલી છે. આકૃતિ સીમાં વિદ્યુત ડાયપોલ અને તેના વડે ઉદ્ભવતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવેલી છે. ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને તેની લાક્ષણિકતાઓ વિશે વાત કરી હતી. આ ચેપ્ટરમાં આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જોઈશું. દોસ્તો, આ બંને આકૃતિ પરથી તમે જોઈ શકો છો કે ગજિયા ચુંબક કે સોલેનોઇડ વડે ઉદ્ભવતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ લગભગ સમાન હોય છે. ગજિયા ચુંબક કે સોલેનોઇડ વડે ઉદ્ભવતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ લગભગ સમાન હોય છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ ચુંબકના ઉત્તર ધ્રુવમાંથી બહાર નીકળે છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ ચુંબકના ઉત્તર ધ્રુવમાંથી બહાર નીકળી દક્ષિણ ધ્રુવ પાસે પહોંચે છે. દોસ્તો, સમજો અહીંયા કે આ જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકના ઉત્તર ધ્રુવમાંથી નીકળીને ચુંબકના દક્ષિણ ધ્રુવ પાસે પહોંચે છે અને ત્યાંથી ચુંબકની અંદર પસાર થઈને ઉત્તર ધ્રુવ પાસે પહોંચીને બંધ ગાળા રચે છે. આમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે. ફરી સમજો, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકના ઉત્તર ધ્રુવમાંથી નીકળી દક્ષિણ ધ્રુવ પાસે પહોંચીને ત્યાંથી ચુંબકમાંથી એટલે કે ચુંબકની અંદર પસાર થઈને ઉત્તર ધ્રુવ પાસે પહોંચીને બંધ ગાળાઓ રચે છે. દોસ્તો, આપણે વિદ્યુત ડાયપોલની અંદર ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિદ્યુત ડાયપોલના ધન વિદ્યુત ભારમાંથી બહાર નીકળીને ઋણ વિદ્યુત ભારમાં દાખલ થાય છે અથવા અનંત સુધી વિસ્તરે છે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી. જ્યારે તમે અહીંયા જોઈ શકો છો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ બંધ ગાળા રચે છે. તો દોસ્તો, યાદ રાખજો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ બંધ ગાળા રચતી નથી, જ્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે. સેકન્ડ, ચુંબકીય ક્ષેત્ર રેખાઓના કોઈ પણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક ચુંબકીય ક્ષેત્ર રેખાઓના કોઈ પણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. પહેલી લાક્ષણિકતા, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકના ઉત્તર ધ્રુવમાંથી નીકળી દક્ષિણ ધ્રુવ પાસે પહોંચે છે. ત્યાંથી ચુંબકની અંદર પસાર થઈને ઉત્તર ધ્રુવ પાસે પહોંચે છે. બીજું કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે, જ્યારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી. ક્ષેત્ર રેખાઓના કોઈ પણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. દોસ્તો, ચુંબકની આસપાસના કોઈ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓને લંબ એવા એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા વડે ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા જાણી શકાય છે. ચુંબકની આસપાસના કોઈ પણ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓને લંબ રૂપે કલ્પેલી એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા વડે આપણે ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા જાણી શકીએ છીએ. તમે અહીંયા જોઈ શકો છો કે સપાટી એકમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારે છે. આથી અહીં ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધારે છે, જ્યારે સપાટી 2 માંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઓછી છે. આથી અહીં ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા ઓછી છે. બીજા શબ્દોમાં આપણે કહેવું હોય તો કહી શકાય કે જ્યાં ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ હોય છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે, જ્યાં ક્ષેત્ર રેખાઓ છૂટી છવાઈ હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર નિર્બળ હોય છે. ઓકે દોસ્તો,
તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકના ઉત્તર ધ્રુવમાંથી નીકળી દક્ષિણ ધ્રુવમાં પહોંચી ત્યાંથી ચુંબકમાંથી અંદર પસાર થઈને ઉત્તર ધ્રુવ પાસે પહોંચે છે. આમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે. ક્ષેત્ર રેખાઓના કોઈ પણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. ક્ષેત્ર રેખાઓ જે વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય, જે વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ છૂટી છવાઈ હોય તે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર નિર્બળ હોય છે. દોસ્તો, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની જેમ પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. જો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે તો છેદન બિંદુ પાસે બે ક્ષેત્ર રેખાઓને અનુરૂપ બે સ્પર્શકો મળે જે એક જ બિંદુએ ચુંબકીય ક્ષેત્રની બે જુદી જુદી દિશાઓ દર્શાવે છે, જે શક્ય નથી. આથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. તો દોસ્તો, આપણને 2 માર્ક્સમાં પૂછી શકાય ચુંબકીય ક્ષેત્ર રેખાઓના ગુણધર્મો અથવા લાક્ષણિકતા. તો આપણે યાદ રાખીશું. સૌથી પહેલા મેં લખી નથી, આ લાક્ષણિકતાઓ લખી નાખજો. યાદ રાખજો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકના ઉત્તર ધ્રુવમાંથી નીકળીને દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય છે અને દક્ષિણ ધ્રુવમાંથી ચુંબકમાંથી પસાર થઈને ઉત્તર ધ્રુવ પાસે પહોંચે છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે. ક્ષેત્ર રેખાઓના કોઈ પણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. ચુંબકીય ક્ષેત્રના આસપાસના વિસ્તારમાં કોઈ પણ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની રેખાઓને લંબ એવા એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા દર્શાવે છે. ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ તો ચુંબકીય ક્ષેત્ર પ્રબળ, ક્ષેત્ર રેખાઓ છૂટી છવાઈ તો ચુંબકીય ક્ષેત્ર નિર્બળ. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. જો છેદે તો છેદન બિંદુ પાસે આપણને બે સ્પર્શક મળે છે. આપેલ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની બે દિશા દર્શાવે છે, જે શક્ય નથી. હવે એક બીજો નાનો ક્વેશ્ચન જોઈએ કે ગજિયા ચુંબક અને સોલેનોઇડની ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સામ્યતા આપણને શું દર્શાવે છે. તો હમણાં જ આપણે વાત કરી કે ગજિયા ચુંબક અને સોલેનોઇડ વડે મળતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ લગભગ સમાન હોય છે. ગજિયા ચુંબકની જેમ જ સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સતત હોય છે. સોલેનોઇડની એક બાજુમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળીને બીજી બાજુમાં દાખલ થાય છે અને બંધ ગાળો રચે છે. જો ગજિયા ચુંબકને વચ્ચેથી કાપી નાખવામાં આવે, અડધેથી કાપી નાખવામાં આવે દોસ્તો, આ રીતે. ધારો કે આપણી જોડે એક ગજિયા ચુંબક છે અને આ ગજિયા ચુંબકને વચ્ચેથી કાપી નાખવામાં આવે તો દરેક ટુકડો એક સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે છે. દરેક ટુકડો એક સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે છે. તેવી જ રીતે સોલેનોઇડને પણ મધ્યમાંથી કાપતા નબળા ચુંબકીય ગુણધર્મો ધરાવતા આપણને બે સોલેનોઇડ મળે છે. ગજિયા ચુંબકની અક્ષ પરના બિંદુએ મળતા ચુંબકીય ક્ષેત્રની જેમ જ સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર B = μ0/4π2m r³ મળે છે, જેની ચર્ચા આપણે હવે પછીના લેક્ચરમાં કરીશું. તો દોસ્તો, આજનો લેક્ચર એ માત્ર ચુંબક વિશેની માહિતી પૂરતો જ હતો, જેના વિશેની લગભગ બધી જ માહિતી તમને ખબર છે. હવે પછી આપણે ચેપ્ટરની અંદર આગળ ચુંબકની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ, વિદ્યુત પ્રવાધારિત લૂપની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ, સોલેનોઇડની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ, ન્યુક્લિયસની ફરતે ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ, ધ્રુવમાન વિશે વાત કરીશું. આ ઉપરાંત સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલને મૂકતા તેના પર લાગતા ટોર્કનું સૂત્ર મેળવીશું, આવર્તકાળનું સૂત્ર મેળવીશું, આવૃત્તિનું સૂત્ર મેળવીશું, સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવીશું. ત્યારબાદ આપણે પાઠમાં આગળ ચર્ચા કરીશું.